નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકે ન્યૂઝ ગુજરાતી। ભાવનગર નાગરિક બેંકના હોદ્દેદારો ગયા દર્શને રાજપરા ખોડિયાર માતાજીના દર્શન માટે નીકળ્યા હતા। પગપાળા રાજપરા ખોડિયારે માતાજીના મંદિરે પહોંચ્યા હોદ્દેદારો ડાયમંડ ચોક સ્થિત બેંક પાસેથી પગપાળાનો કર્યો હતો પ્રારંભ। વહેલી સવારે ખોડિયાર મંદિરે પહોંચી માતાજીના કર્યા હતા દર્શન। જેકે ન્યૂઝ સાથે હિરેન ભાયાણી, ભાવનગર। દરેક જનોળે અને ભાવનગરની જનતાએ ભારતીય જનતા પક્ષ પ્રેરિત જે પેનલ હતી એ ભારતીય જનતા કાર્યકર્તાઓ બધા સાથે જોડાયેલા છે। જ્યારે અભયભાઈનું નેતૃત્વ છે ત્યારે બહુ સારી રીતે અમને આ જવાબદારી સોંપી છે। અમે જવાબદારીને સારી રીતે વહન કરી શકીએ એ માતાજી અમને એક શક્તિ આપ્યા છે। રિકવરીમાં અમે લગભગ આજે 3% ઓછા કરી શક્યા છીએ। આજે રિકવરી 8% હતી એનપીએ, એ આજે 5% એનપીએ થઈ ગયું છે। આજે વર્ષોથી વર્ધમાન બેંકમાં પૈસા બાકી હતા નાગરિક બેંકના, કોઈ લાવી નહોતો શકતો। અમારે પ્રયત્નથી 2 કરોડ રૂપિયા અમે લાવી શક્યા છીએ। એનું માતાજીનો ખૂબ ખૂબ અમારી કૃપા છે। બાકીના પૈસા પણ અમે 6 મહિનામાં બધા જ લઈ આવવાના છે એવો અમને વિશ્વાસ છે। માતાજીને આવી કૃપા બધા પડે એવો માતાજીને પ્રણામ કરીએ છીએ।